વડગામ તાલુકાના ઘોડિયાલ અને કરનાળા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો યોજાયેલ, જેમાં ભૂરાભાઈ પટેલ કાર્યપાલક ઇજનેર વડગામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ, લક્ષ્મણભાઈ પ્રજાપતિ તાલુકા ભાજપ ઉપપ્રમુખ, જયંતિભાઈ રાવળ સીઆરસી કોર્ડિનેટર્સ કારેલા ગૌતમભાઈ પરમાર તેમજ ઘોડિયાલ સરપંચ શ્રી તેમજ ડહોજીભાઈ ચૌધરી, ડેરીના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત અને કરનાળા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રામજીભાઈ પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ, જેમાં આવેલ મહેમાનશ્રીઓ દ્વારા ઘોડિયાલ અને કરનાળા પ્રાથમિક શાળામાં પ્રવેશ લઈ રહેલ બાળકોને કુમકુમ તિલક અને કીટ આપી પ્રવેશ આપવામાં આવેલ, તેમજ આવેલ મહેમાનશ્રીનું ઘોડિયાલ અને કરનાળા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ઘોડિયાલ તેમજ કરનાળા ગામના ગ્રામજનો, આંગણવાડી કાર્યકર બહેનો, વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, જેમાં આવેલ મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ, જેમાં ઘોડિયાલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કીર્તિભાઈ મોદી તેમજ કરનાળા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઇરફાનભાઈ ચૌહાણ તેમજ શાળા પરિવાર અને એસએમસીના સભ્યશ્રીઓ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ.